હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય દ્વારકાધીશ. આ મારો સેકન્ડ વ્લોગ છે. ફર્સ્ટ વ્લોગમાં તમે આટલો સપોર્ટ આપ્યો એ માટે થેન્ક યુ સો મચ. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે આટલો સ્નેહ આપ્યો, આટલો સાથ સહકાર આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો વ્લોગ છે એ છે શોપિંગ માટેનો. અમે જવાના છીએ શોપિંગ કરવા. સો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ કહી દઉં કે અમે શું લેવાના છે. હાલમાં જ અમારી એનિવર્સરી હતી, તો અમે એવું નક્કી કર્યું કે એકબીજાને કંઈક એવું ગિફ્ટ આપીએ કે જે એને લાઈફમાં કામ આવે. તો ગોવિંદ મારા માટે લેવાના છે લેપટોપ અને હું એના માટે લેવાની છું ફોન. સો આઈ એમ વેરી એક્સાઇટેડ. લેટ્સ ગો ફોર ધ શોપિંગ. તો હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ શોરૂમે. શોરૂમમાં લઈ લીધી એન્ટ્રી અને અહીંયા અમે ઘણા બધા લેપટોપ જોયા, પણ મારે જે કંપનીનું જોતું હતું અને જે મોડલ જોતું હતું એ અહીંયા અવેલેબલ હતું નહીં. 4-5 દિવસ પછી એ લોકો મગાવી દે અને પછી ડિલિવરી થાય. પણ મારો એક નેગેટિવ પોઈન્ટ કહું ને તો લેટ થાય એ મને બિલકુલ ન ચાલે. મતલબ એમ ઈચ્છા થઈ કે મારે આ વસ્તુ જોઈએ તો તાત્કાલિક જોતી હોય. તો અમે ગયા બીજા શોરૂમે અને ફાઇનલી મને અહીંયા એક લેપટોપ પસંદ આવી ગયું અને એનું કરી નાખ્યું અનબોક્સિંગ. સો ફાઇનલી મારું એક ડ્રીમ લેપટોપનું જે હતું એ થઈ ગયું છે પૂરું. અને હવે અમે અહીંયાથી જવાના છીએ ગોવિંદ માટે મોબાઈલ લેવા. સો ફાઇનલી પહોંચી ગયા છીએ બીજા શોરૂમે. પણ અહીંયા બી એવું જ થયું કે એને જે મોડેલ જોતું હતું ને એ અવેલેબલ નહોતું. તો અમે ગયા બીજી શોપે. હવે ત્યાંથી મળી ગયો છે એને જે મોબાઈલ જોતો હતો એ, અને હવે એ કરે છે અનબોક્સિંગ. ખરીદી કરી અને પછી અમે ખાધું ચીઝ બર્ગર, સેન્ડવિચ અને પાઉંભાજી. અને હવે અમે થઈ ગયા રિટર્ન. થેન્ક યુ સો મચ. બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.